નમસ્કાર 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 માય ડિયર સ્ટુડન્ટ્સ, જી વિદ્યાર્થી મિત્રો, હું તમારો મોટો ભાઈ ભદ્રેશ ગઢવી વિદ્યાકુલના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કંઈક ધોરણ 6 ની અંદર વિશેષ સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ ચાલુ કરી દીધો હતો અને એની અંદર પાઠ પહેલો કે જેનું નામ છે પૃથ્વી પરના સ્થાનોની સ્થિતિ, એનો ભાગ 1 અને ભાગ 2 મુકાઈ ચૂક્યા છે. બરાબર છે? અને એ જો ના જોયો હોય તો એને પણ ઝડપથી આપણે જોઈ લેવાનો છે. આપણે ગયા લેક્ચર ની અંદર શું ભણ્યા હતા યાદ છે? તો કે ગયા લેક્ચર ની અંદર સર આપણે એવું ભણ્યા હતા કે નકશો એટલે શું, નકશાના પ્રકારો, નકશાના ઘટકો, ખાસ કરીને 3 ઘટકો વિશે આપણે માહિતી મેળવી હતી. યાદ છે ને? દિશા, અંતર અને રૂઢ સંજ્ઞાઓ. બરાબર? આવો સરસ મજાનો અભ્યાસ કર્યા બાદ આજે આપણે ભાગ 3 ની અંદર કંઈક અલગ અભ્યાસ કરવાનો છે, કંઈક આગળ અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણે આજે પૃથ્વીનું નકશાંકન, અક્ષાંશ અને રેખાંશનો અભ્યાસ કરવાનો છે. તો ઝડપથી આ અભ્યાસ ચાલુ કરીએ એની પહેલા તમારે ઝડપથી લાઈક નું બટન જે તમને દેખાય છે ને એ લાઈક ના બટન ઉપર લાઈક કરી દેવાનું છે. અને જો ચેનલ ઉપર ઘણા નવા બધા વિદ્યાર્થીઓ આવ્યા છે, મને ખ્યાલ છે, તો આ નવા વિદ્યાર્થીને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે ભાઈ. સબસ્ક્રાઇબ કરી નાખો ઝડપથી આપણી આ ચેનલને, અને તમારા બીજા જે મિત્રો છે એને સુધી પણ તમારા ચેનલને શેર કરી દેવાની છે. તો આજે શું ભણવાના છીએ? તો કે પૃથ્વી પરના સ્થાનોની સ્થિતિ ભાગ 3 ની અંદર આજે આપણે પૃથ્વીનું નકશાંકન, અક્ષાંશ અને રેખાંશ વિશેની માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે ઝડપથી આપણો અભ્યાસ ચાલુ કરી દઈએ, જેની અંદર આપણે પહેલા જોઈએ છીએ પૃથ્વીનું નકશાંકન. હે ને? શું જોવાનું છે? તો કે પૃથ્વીનું નકશાંકન. હવે પૃથ્વી એટલે તો ખ્યાલ છે, પણ સર નકશાંકન એટલે શું? જો સાવ સરળ અને સાદી ભાષામાં કહું ને તો નકશાનું આલેખન, એને નકશો દોરવાની જે પદ્ધતિ છે, જે પદ્ધતિ વપરાય છે, કેવી રીતે નકશો દોરાય છે, એના નીતિ નિયમો શું છે, એને તો નકશા દોરવા માટેની સિમ્પલ પદ્ધતિ અથવા તો નકશાનું આલેખન, નકશો દોરવો, નકશાનું ચિત્ર તૈયાર કરવાને નકશાંકન કહેવામાં આવે છે. હવે કોનું નકશાંકન અહીંયા વાત કરી છે? તો કે પૃથ્વીનું. પૃથ્વીના નકશાને કેવી રીતે દોરવામાં આવે છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે, ઝડપથી દોરી શકીશું, એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે, સરળ છે, અઘરું છે પૃથ્વીનો નકશો દોરો, એની વાત આપણને પૃથ્વીના નકશાંકનની અંદર કરેલી છે. બરાબર? તો પહેલો ટોપિક આપણો છે કે જેનું નામ છે પૃથ્વીનું નકશાંકન, એટલે કે નકશાનું આલેખન, દોરવું. તો એની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે જો પૃથ્વીનો નકશો બનાવવો ને એ થોડોક મુશ્કેલ છે. બરાબર ને? પૃથ્વીનો નકશો બનાવવો એ થોડોક કેવો છે? તો કે મુશ્કેલ છે. શાના માટે? તો કે આપણી પૃથ્વી જે છે ને એ એકદમ સમતલ નથી, સપાટ નથી. એને આપણો પૃથ્વીનો ગોળો કેવો છે? ખ્યાલ છે ને? આપણો પૃથ્વીનો ગોળો ગોળ છે, નારંગી જેવો ગોળ છે. એકદમ ગોળ નથી હો. ઘણાને પૂછો ને કે પૃથ્વીનો ગોળો કેવો છે, તો એમ કે ગોળ છે. એકદમ ગોળ નથી. એને ખાસ કરીને જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે ને ત્યાં આપણી પૃથ્વી થોડીક ચપટી છે. કેવી છે? તો કે ચપટી છે, નારંગી જેવો ગોળ આકાર ધરાવે છે. એટલા માટે એનો નકશો બનાવવો થોડોક મુશ્કેલ છે બેટા. કારણ? તો કે કારણ એ આપણો ગ્રહ કયો છે? કયા ગ્રહમાં રહીએ છીએ? તો કે પૃથ્વી. આપણા ગ્રહની સપાટી સમતલ નથી, તેની આકૃતિ લગભગ ગોળાકાર છે, એટલે કે ગોળ આકાર ધરાવે છે. કેવો આકાર ધરાવે છે? તો કે ગોળ આકાર ધરાવે છે. આપણો પૃથ્વીનો આકાર કેવો? તો કે ગોળાકાર છે એમ કહીએ છીએ, છતાંય સંપૂર્ણ એ તો ગોળાકાર નથી જ. આપણે તો એમ માનીએ જ છીએ વ્યવહારિક દ્રષ્ટિએ. કોઈ આપણને પૂછે એટલે પહેલો જવાબ તો આપણે એમ જ કહીએ કે ગોળ છે. બરાબર ને? પરંતુ છતાંય સંપૂર્ણ ગોળ નથી. કારણ કે ધ્રુવો ઉપર જે છે ને એ થોડીક ચપટી છે, ભેગી છે. બરાબર ને? ધ્રુવો ઉપર કેવી? ચપટી. જો આપણને પૃથ્વીના ગોળાનો નકશો આપ્યો છે, બરાબર ને? તો એની અંદર તમે જોઈ શકો છો કે આ ધ્રુવો, આ ખાસ કરીને આને ઉત્તર ધ્રુવ કહેવાય. અહીંયા દક્ષિણ દિશામાં દક્ષિણ ધ્રુવ કહેવાય. બરાબર ને? તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં ભાગ પાસે જ્યારે પૃથ્વીનો આકાર કેવો છે? તો કે ચપટો ભાગ છે, ગોળ છે નહીં. છતાં પણ આપણે એને વ્યવહારુ, એટલે કે વ્યવહારની દ્રષ્ટિએ આપણે એને ગોળાકાર જ માનીશું. બરાબર ને? છતાંય આપણે એને વ્યવહારની દ્રષ્ટિએ આપણા જીવનમાં કેવો આકાર માનશું? તો કે ગોળાકાર જ માનીશું. સમતળ કાગળ ઉપર, એને સમાન કાગળ, જો સમતલ, તમારે જે બુકનું પેજ હોય ને એને સમતલ કાગળ જ કહેવાય. એ ગોળાકાર છે નહીં ને? તો એનો આકાર કેવો છે? તો કે સમતલ કાગળ છે. એવા કાગળ ઉપર ગોળાકાર વસ્તુને યથાવત, કે જેવી છે એવી ને એવી. યથાવત એટલે શું થાય? તો કે જેવી છે એવી ને એવી એને ચિતરવી કે એને દોરવી એ શક્ય નથી. એને
ગોળ જે તમારા સમતલ કાગળ ઉપર કોઈ પણ નકશો હશે, બરાબર, તો એ સમતલ કાગળ ઉપર મોટા ભાગે હોય, તો જેવા આકારમાં છે એવા આકારમાં એ સમતલ કાગળ ઉપર એને આલેખવી કે દોરવી કે ચિતરવી એ શક્ય છે નહીં, બરાબર ને. તેનાથી આગળ તો કે એવું કેમ એ સમજવા માટે આપણે એક ઉદાહરણ તરીકે નારંગીની સાયલ લઈએ, બરાબર ને, કે કેમ સમતલ કાગળ હોય એમાં કેમ નો આપણે આલેખી શકીએ, કેમ નો દોરી શકીએ, તો એના માટે અહીં એક સરસ મજાનું ઉદાહરણ આપણને આપ્યું છે નારંગીનું. તમે માર્કેટમાંથી એક નારંગી લઈ આવો. હવે આ નારંગી લઈ આવો અને આ નારંગીના જે ઉપરની છાલ હોય ને એને કાઢી અને એક ટેબલ ઉપર પાથરી દો. ટેબલ ઉપર પાથર્યા પછી શું કીધું આપણને, તો કે એને તમારી પાસે ફક્ત 3 કે 4 જ મોટા ટુકડા જે હોય એ ટુકડાને ટેબલ ઉપર સમતલ રીતે ગોઠવવાનો પ્રયાસ કરો. એને હરખા હરખા જે છે તો એ કઈ એકદમ સીધા સમતલ નહીં ગોઠવે છે, હે ને. તમે જોશો કે તેના કિનારા તોડ્યા વગર તમે આવું કરી શકતા નથી, બરાબર ને. એના માટે તમારે એને કિનારાને તોડવા જ પડશે, એને સીધે સીધા કે ગોળ એ ટેબલ ઉપર પથરાશે નહીં. તો આવું જ છે. આવું શેમાં છે, તો કે આવું એક પૃથ્વીના ગોળાનો પણ વિચાર કરો જે નારંગી જેવો આકાર ગોળાકાર ધરાવે છે, હે ને. એ ગોળાનો આકૃતિ પણ એવો જ છે, એના ઉપર નકશો બનાવવામાં આવ્યો છે, બરાબર. તો એવો એના ઉપર નકશો બનાવવાનો. આવી જ રીતે જે બીજા ગોળાકાર ગ્રહ છે, બરાબર ને, એની પણ વાત કરી. પૃથ્વી, આપણો ઉપગ્રહ ચંદ્ર, મંગળ ગ્રહ, તારાઓ, તારામંડળમાં વગેરે પણ જે છે એનો પણ નકશો એવી રીતે હોઈ શકે છે. ખ્યાલ આવે છે ને. અહીંયા આપણે પૃથ્વીના ભૂગોળનું પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરવાનો છે, એને કે અહીંયા આપણે શેનો અભ્યાસ કરવાનો છે હવે આગળ, તો કે પૃથ્વીના ગોળાનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે જેવી રીતે પૃથ્વી વાસ્તવિક છે એવું જ એઝ ઇટ ઇઝ એનું પ્રતિનિધિત્વ એવું દર્શાવે છે. કોણ, તો કે પૃથ્વીનો ગોળો. આપણે અભ્યાસ કરવો હોય કે આકાશમાં જઈને ઉડીને તો નહીં અભ્યાસ કરીએ, એના માટે પૃથ્વીનો ગોળો જે છે એ અભ્યાસ કરવા માટે મદદરૂપ બનશે આપણને, બરાબર ને. તો પૃથ્વીના ગોળાકારનો આપણે પૃથ્વીના અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીશું. કારણ કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક જ સરખો ગોળાકાર હોય છે. કારણ શું સાહેબ, તો કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક જ સરખો ગોળાકાર છે. ખ્યાલ આવે છે ને. ખ્યાલ આવતો હોય તો જો લાઈક કરવાનું બાકી હોય તો ભૂલાઈ ન જાય પાછું. હા, આપણે લાઈક કરીશું એટલા માટે મને ખ્યાલ આવે છે કેટલા વિદ્યાર્થી જોવે છે. તમને સારું લાગતું હોય તો સારી કોમેન્ટ પણ કરવાની કે વાહ સાહેબ વાહ, મજા આવી ગઈ, સારું સમજ પડે છે, બરાબર ને. તો એવું ભૂલવાનું નથી, હે. હું જોઈશ પાછું. તેથી એક પૃથ્વીનો ગોળો કોઈ સમતલ નકશાની તુલનામાં પૃથ્વીનું ભૂગોળ આપણને વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે, બરાબર ને, કે વધુ આપણને સારી રીતે એનું પ્રતિનિધિત્વ કરે છે, સારી રીતે આપણને સમજાવવાના પ્રયાસ કરે છે. આવો તેની કેટલીક વિશેષતાઓ વિશે આપણે જાણીએ. પૃથ્વીનો ગોળો જે છે એની કેટલીક વિશેષતાઓ હોય એના અભ્યાસ માટે, બરાબર, એ આપણે હવે આગળ એની વિશેષતાઓ જાણવાની છે. એમાં પહેલી વિશેષતા છે કે નિર્દેશાંકની સમજ. એને પૃથ્વીનો ગોળો જે છે એની અંદર ખાસ કરીને નિર્દેશાંકો એને દર્શાવવાની જે પદ્ધતિ છે એને એની વાત કરી છે કે નિર્દેશિત કરી શકે, દર્શાવી શકે. એના માટે આપણને અહીંયા ઉદાહરણ આપ્યું છે. શું ઉદાહરણ આપ્યું, કે તમે કોઈ શહેર હોય અથવા તો મોટું નગર હોય એની બજારની તમારે કલ્પના કરવાની છે, કે કોઈ મોટું શહેર છે એને કે કોઈ નગર છે, આ નગરની અંદર એક મોટી બજાર છે અને આ બજારની અંદર જે છે ઘણી બધી શેરીઓ હોય છે. આ શેરીઓની અંદર તમારે સ્ટેશનરી જવાનું. સ્ટેશનરી જવા માટે ત્યાં જઈ અને ઉભો રહેવાનું, તમારા મિત્રને કહેવાનું કે મને 5મી લાઈનમાં 7મી દુકાને તું મને મળજે. તો આવું જો તમે એને નિદર્શાંક કર્યો હોય, એને નિદર્શન કર્યું હોય, એને દર્શાવ્યું હોય, તો એ સારી રીતે તમને મળી શકશે કે નહીં, હે ને. તો એવું જ કંઈક આપણને અહીંયા વાત કરી છે કે કોઈ શહેર હોય અથવા તો નગરની મોટી બજાર હોય એની કલ્પના કરવાની છે અને જેમાં સીધી હરોળમાં સમાન કદની દુકાનો હોય, કે સીધી હરોળ હોય ભાઈ, 1 2 3 4 5, એને આવી જે છે એ આપણને અહીંયા હરોળો આપેલી હોય અથવા દુકાનોની હરોળ. બજારમાં એક સ્ટેશનરીની દુકાન પર તમારા મિત્રને તમે મળવા માંગો છો, કે એક દુકાન છે સ્ટેશનરીની, ત્યાં તમારા મિત્ર જે છે એને તમે મળવા માંગો છો અને એને દુકાન ક્યાં છે નથી જોઈએ. તેને આ યોગ્ય સૂચના તમે આપશો કે મને આજે સાંજે 6 વાગે જે પ્રવેશ દ્વાર છે, એને આ બજારનું પ્રવેશ દ્વાર, એમાં 5મી હરોળમાં, 5મી જે લાઈન છે એ 5મી હરોળમાં 7મી દુકાને મળો. એટલે કે આ પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ, ચોથી હરોળ અને 5મી હરોળની અંદર અહીં જે 7મી હરોળ જે છે ને
અહીંયા તમે છો, બરાબર, સોરી, અહીંયા તમારો મિત્ર આવે છે, અહીંયા તમે છો, એને તમે કહેશો પહેલી હરોળમાં નહીં, બીજી હરોળમાં નહીં, ત્રીજીમાં નહીં, ચોથીમાં નહીં, અને પાંચમી હરોળ જે છે એને તારે મને ત્યાં મળવાનું છે. જો તમે આવું નિદર્શાંક કર્યું હોય, દર્શાવ્યું હોય, તો એ સારી રીતે તમને શોધી શકે કે ના શોધી શકે? તો એવી રીતે કોઈ પણ આપણે સ્થળ શોધવું હોય પૃથ્વી ઉપર, તો આ પૃથ્વી ઉપર નકશાઓની અંદર ખાસ કરીને આવી નિદર્શાંક પદ્ધતિ જે છે એ ખૂબ જ ઉપયોગમાં આવે છે. ખ્યાલ આવે છે ને? બરાબર. તો તેનાથી તમારો મિત્ર ચોક્કસ સ્થાન નક્કી કરી શકશે કે તમે ક્યાં છો. બરાબર. જોઈ છે બજાર, જોઈ છે કે કેવી બજાર, ક્યાં મળવાનું કીધું? ચાલો દેખાડું. હા તારી, પણ સાહેબ પેલા આડું છે ભૂસી નાખો ને. ચાલો ને ભૂસી નાખીએ. ચાલો ભાઈ, બરાબર ને? આ શું છે સર? આ છે હરોળ. ખાસ કરીને 5 હરોળ છે, એમાં 7મી દુકાન જે છે ત્યાં તમે અહીં જો શોપિંગ કરો છો, દેખાય છે? આ શોપિંગ કરો છો ને તમારા મિત્રને કહો છો તમે કે 7મી દુકાને મને મળ 5મી હરોળમાં. જો તમે એવું નિદર્શાંક કર્યું હોય તો એની સારી રીતે સમજ પડે. ખ્યાલ આવે છે ને? તો આ નકશાની અંદર પણ નિદર્શાંક ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આપણે હજી એક એનું નિદર્શાંકનું ઉદાહરણ આગળ અભ્યાસ કરીએ કે જેવી રીતે આપણે દુકાનની હરોળનો અભ્યાસ કર્યો એમ ચેસ જે છે એ પણ નિદર્શાંક પદ્ધતિમાં ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે શતરંજ, એને ઘણા વિદ્યાર્થી બહુ સરસ રીતે શતરંજ રમે છે હો ભાઈ, બહુ બુદ્ધિશાળી હોય એ રમતા હોય છે. તો આ શતરંજ પર આપણે વિચાર કરવાનો છે. આગળ વધનાર ખેલાડીની ચાલો નોંધવા માટે મુખ્ય ખાના નંબર એટલે કે અક્ષર એ થી લઈ અને એચ સુધી આપણને બંને બાજુ આપેલા છે અને વચ્ચે જે છે એ ક્રમ 1 થી લઈ અને 8 સુધી રાખવામાં આવેલા છે. એ ટૂંકું અને ટચ એવું કહેવા માંગે છે. અહીંયા જો, અહીંયા હું તમને સમજાવું કે અહીંયા આપણને બે ઊભી હરોળ આપી છે અને આડી હરોળ પણ આપી છે. ઊભી લાઈન અને આડી હરોળ આપી છે. અહીંયા ખાસ કરીને 1 થી લઈ અને 8 સુધી, અહીંયા પણ સેમ 1 થી લઈ અને 8 સુધી, અહીંયા એ થી લઈ અને એચ સુધી, અહીંયા પણ એ થી લઈ અને એચ સુધી. બરાબર. તો એવું નિદર્શન કર્યું છે. આપણને શું કીધું છે આગળ કે અહીંયા સફેદ બાજુની જે રાણી છે, એને ક્યાં છે રાણી? તો કે આ રે સફેદ બાજુની જે રાણી છે આ શતરંજની અંદર, એની સામેના પ્યાદા એટલે કે સિપાહી, એની સામેનું જે પ્યાદા છે સિપાહી, એ 2 ચાલ આગળ વધારીને, બરાબર ને, એ જે બહુ સામાન્ય ચાલ છે ને કે જે પ્યાદું હોય, સૈનિક હોય, એ 2 ડગલા ચાલે, તમને ખ્યાલ છે, બરાબર ને? તો 2 ચાલ આગળ વધારીને, કે જે એક બહુ સામાન્ય ચાલ કહેવાય, શતરંજ રમતા હોય એને ખ્યાલ જ હોય. તો એ રમત શરૂ કરવામાં આવી છે. તો જો તમે અહીં જોઈ શકો છો કે આ રાણી જે છે ને એ રાણીથી અહીંયા હોય પ્યાદું, તો 1 અને 2 ચાલ આગળ ચાલે છે. તો તમે જો આ ડી છે, ડી થી કેટલી છે? તો કે ડી થી આ 2 હોય, D1 D2, એની જગ્યાએ D3 અને D4. એવી રીતે અહીંયા કેવું છે? તો કે 1 2 3 અને 4, અહીંયા 1 2 3 અને 4. તો બંને બાજુથી 4 જે છે એ ચાલે છે. તેથી પ્યાદુ એટલે કે સૈનિક જે છે એ D2 થી D4 આવે છે. જો અહીંયા D2 હતું, અહીંયા બરાબર ને, અહીંયા D2 તો હતું જ, D4 આવે છે. બરાબર. D2 થી D4 તરફ આગળ વધ્યો છે. બરાબર ને? તો શતરંજની અંદર પણ ક્યાંક ને ક્યાંક નિદર્શાંક કરવામાં આવે છે કે કઈ હરોળની અંદર કેવી રીતે ચાલ ચાલવામાં આવે છે. બરાબર. તો એ શતરંજ માટે પણ નિદર્શાંક પદ્ધતિ ઉપયોગમાં લીધી છે અને એના દ્વારા આ શતરંજ દ્વારા પણ જે છે આપણને આ નિદર્શાંક પદ્ધતિ સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો આ 2 ઉદાહરણ દ્વારા, કયા 2 ઉદાહરણ દ્વારા? તો કે સર પહેલું જે આપણે મારા ફ્રેન્ડને મળવા જવાનું હતું 5મી હરોળમાં, 7મી દુકાન, હું ત્યાં શોપિંગ કરતો હતો, ત્યાં મારો ફ્રેન્ડ મને મળવા આવે તો મારે એને કહેવાનું હતું કે હું સ્ટેશનરી ઉપર છું, બરાબર ને? બીજી કઈ પદ્ધતિ? તો કે શતરંજની, એની અંદર નિદર્શન કરી અને ચાલ ચાલવાની વાત હતી, હેને? 1 થી 8 આપ્યું હતું, એ થી એચ સુધી આપ્યું હતું, હેને? D1 થી D2 અને D2 થી D4 સુધી. તો આવી રીતે આ 2 ઉદાહરણ દ્વારા આપણને નિદર્શાંક પદ્ધતિ જે છે એ નિદર્શાંક પદ્ધતિ એને કહી શકાય અને એને સમજાવવામાં આવી હતી. અને આ બંને નિદર્શાંકોની પદ્ધતિની મદદથી આપણે સ્ટેશનરીની દુકાન અને સાથે સાથે શતરંજ પર ખાનાની જે ગોઠવણી જે યથાયોગ્ય રીતે છે તેને આપણે નક્કી કરી શકાય છે. મજા આવે છે ને? તો નકશા ઉપર કોઈ પણ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે જે નિદર્શાંકો જે છે એ આ જ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
બરાબર, તો આવો જોઈએ કે આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે. નકશામાં કોઈ પણ સ્થાનને નિદર્શન કરવું હોય, દર્શાવવું હોય, તો આ એ નિદર્શાંક પદ્ધતિનો જ ઉપયોગ કરતા હોય છે. આવો આપણે જોઈએ કે આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ વાહ, શું છે આ? હા, વાહ ભાઈ વાહ ભાઈ વાહ, શું છે આ? તો કે આ છે ધોરણ 6, 7 ને 8 ના વિદ્યાર્થીઓ માટે ખાસ વિદ્યાકુલ લઈને આવ્યું છે. દરેક વિષયના વિડીયોની પીડીએફ જે તમે અમારી પાસે અભ્યાસ કરશો એના રિવિઝન માટે તમને પીડીએફ મળી જવાની છે. ક્યાં મળવાની છે? તો કે આપણી એપ્લિકેશન વિદ્યાકુલ. આ વિદ્યાકુલ એપ્લિકેશન તમારે ઝડપથી ડાઉનલોડ કરી લેવાની છે અને એની અંદર તમને શું સરપ્રાઈઝ મળશે, શું ગિફ્ટ મળશે? તો કે દરેક સ્વાધ્યાયનું સોલ્યુશન તમને ફ્રીમાં મળવાનું છે. પાઠ્યપુસ્તકની પીડીએફ મળશે. પછી તો કે એમસીક્યુ ની ટેસ્ટ તમને મળવાની છે. તો ઝડપથી આપણી વિદ્યાકુલની પ્લે સ્ટોરમાં જઈ અને એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી નાખો, જેથી કરીને તમને આ લાભ, આ સરપ્રાઈઝ તમે મેળવી શકો. પછી આપણે આગળ જે અભ્યાસ કરવાનો છે એ છે અક્ષાંશ. શેનો અભ્યાસ કરવાનો છે? તો કે અક્ષાંશ. એને અક્ષાંશ અને રેખાંશ. અક્ષાંશ કોને કહેવાય? તો કે પૃથ્વી સપાટી ઉપર આવેલી આડી કાલ્પનિક રેખાને સામાન્ય ભાષામાં અક્ષાંશ કહેવામાં આવે છે. જો આપણે અહીં અભ્યાસ કરીએ, બરાબર, અક્ષાંશ. ચાલો પૃથ્વીના ગોળાને ફરીથી આપણે જોઈએ. અહીંયા છે ને, તેના ઉપર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. જો પૃથ્વી જે છે ને એની આ બરોબર મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય, એક અક્ષાંશ પસાર થાય, જેને આપણે 0 ડિગ્રી કહેતા હોઈએ છીએ. જેને આપણે શું કહેતા હોઈએ છીએ? તો કે સર 0 ડિગ્રી કહેતા હોઈએ છીએ. અને આ 0 ડિગ્રી એટલે બીજું કોઈ નહીં, તો બીજું કોણ? તો કે આ 0 ડિગ્રી એટલે વિષુવવૃત્ત. આ 0 ડિગ્રી એટલે કયું? તો કે વિષુવવૃત્ત. અહીંથી મધ્યમાંથી પસાર થાય અને એ પૃથ્વીના બે આડા ભાગ કરે છે. જેમાં ઉત્તર તરફ જે છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ તરફ જે છે એ દક્ષિણ ધ્રુવ. બરાબર, તો આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં આપણે ઓળખવામાં સરળતા રહે છે. તેની વચ્ચે ભૂમધ્ય રેખા હોય છે. આ ભૂમધ્ય રેખા એટલે કે વિષુવવૃત્તની રેખા. બરાબર ને, જેને આપણે વિષુવવૃત્ત પણ કહીએ છીએ. વિષુવવૃત્ત કોને કહેવાય? વિષુવવૃત્ત કોને કહેવાય? તો આપણા માટે આ ખૂબ જ આઈએમપી વ્યાખ્યા છે કે જ્યારે ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુ બંને ધ્રુવો હોય અને તેની વચ્ચે આવેલા ભૂમધ્ય રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. તેની વચ્ચે આવેલી જે ભૂમધ્ય રેખા છે જેને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ, તે વૃત્તને ઓળખાવો અને તે દર્શાવવા માટે વર્તુળને ધ્યાનથી જોવો. બરાબર ને, કે આ પૃથ્વીનો ગોળો જે છે, આ પૃથ્વીના ગોળાને આપણે ફેરવવાનો. જ્યારે તેને આપણે ફેરવીએ છીએ, એને ફેરવવો છે, હાલો ફેરવીએ. વાહ ભાઈ વાહ, આ તો ફર્યો. એ શું વાત છે, જો જો, અરે વાહ. તો જ્યારે આ પૃથ્વીના ગોળાને આપણે ફેરવીએ ત્યારે એના ઉપર, અહીંયા ઉપર એટલે કે ઉપરના સ્તરે અંતિમ બિંદુ જે હોય, અહીંયા ઉપર અંતિમ બિંદુ, બરાબર ને, અહીં નીચે દક્ષિણમાં અંતિમ બિંદુ હોય. તો ઉપર તરફ ઉત્તર ધ્રુવ આવેલો હોય, નીચે દક્ષિણ ધ્રુવ આવેલો હોય અને એના બરોબર વચ્ચે જે છે એક ભૂમધ્ય રેખા પસાર થાય. આ ભૂમધ્ય રેખાને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ, જે એક અક્ષાંશ જ છે. ત્યારબાદ કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત ઉપર ઊભા છો. અહીંયા સાહેબ હોય નહીં. હા, તમે વિષુવવૃત્ત ઉપર ઊભા છો. જો આ ભૂમધ્ય રેખા જે છે ને એ વિષુવવૃત્ત છે, કે તમે અહીંયા ઊભા છો અને આ ધ્રુવમાંથી કોઈ એક ધ્રુવ તરફ જાઓ છો. એટલે કે અહીંયા દક્ષિણ ધ્રુવ છે, અહીંયા ઉત્તર ધ્રુવ છે. તો તમે અહીંયા આપણે કલ્પના કરી રહીએ કે તમે ઉત્તર ધ્રુવ તરફ જાઓ છો. બરાબર ને, કલ્પના કરો કે તમે કોઈ એક ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. આવું કરતી વખતે આ ભૂમધ્ય રેખાની તમારે વચ્ચેનું જે છે એ અંતર વધશે. જો તમે જેમ જેમ ઉત્તર ધ્રુવ તરફ જાઓ ને એમ એમ આ ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જાય, તમે એનાથી દૂર થતા જાઓ. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે કે આ અક્ષાંશ છે. આડા જેટલા પણ પૃથ્વી ઉપર આડી જે હરોળ જે છે ને કાલ્પનિક, એને આપણે અક્ષાંશ કહીએ છીએ. તો આડા અક્ષાંશ જે ભૂમધ્ય રેખા છે, વિષુવવૃત્ત એ ભૂમધ્ય રેખા, એના અંતરને માપે છે. અહીંથી કેટલું અંતર? તો કે અહીંયા
25°, બરાબર, એનાથી આગળ 60, એનાથી 90. તમે આ મુસાફરીના કોઈ પણ બિંદુ પર એક કલ્પિત રેખા દોરી શકો છો જે ભૂમધ્ય રેખાના સમાંતર એટલે કે સમાન પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. સમાન રીતે પૂર્વથી ક્યાં જાય છે? તો કે પશ્ચિમ તરફ. આ દિશા કઈ છે? પૂર્વ. આ કઈ છે? પશ્ચિમ. તો કોઈ પણ રેખા દોરીએ તો આ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. બરાબર, ખ્યાલ આવે છે? ત્યારબાદ જો આ છે ને એ જ આ લખેલું છે, બીજું કશું છે નહીં. આ પ્રકારની રેખાને આપણે અક્ષાંશ કહેવામાં આવે છે. એને પૃથ્વી સપાટી ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ હોય છે જેને આપણે અક્ષાંશ કહેતા હોઈએ છીએ. અને આ અક્ષાંશ એકદમ સમાંતર હોય છે, સમાન હોય છે. અને તે પૃથ્વીની આસપાસ એક વર્તુળ બનાવે છે ને. પૃથ્વી જો અહીંયા એક વર્તુળ બને, અહીં એક વર્તુળ છે એને જો હું કલર ફેરવી નાખું એટલે તમને વધારે આઈડિયા આવે. આ એક વર્તુળ એને, આ બીજું, આવી રીતે વર્તુળ બનાવતા હોય આખા. બરાબર ને? તો આવી રીતે વર્તુળ બનાવે અને સૌથી મોટું જો કોઈ વર્તુળ હોય તો એ વિષુવવૃત્ત છે. સૌથી મોટું વર્તુળ કયું છે? તો કે એ વિષુવવૃત્ત છે સર. બરાબર ને? આપણને ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે કે સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે તો કે કયું વર્તુળ છે? તો કે વિષુવવૃત્ત છે. ખ્યાલ આવે છે? જ્યારે આપણે જેમ જેમ ઉત્તર તરફ જઈએ છીએ, જો હવે મેં ઉત્તર એટલે તમને શીખવાડી દીધું, અને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું, અને દક્ષિણ તરફ આપણે આગળ વધીએ ત્યારે અક્ષાંશ દ્વારા જે નિદર્શિત વર્તુળ હોય એ કેવા થતા જાય? તો કે નાના થતા જાય છે. ઉત્તર તરફ વધીએ ત્યારે નાના થતા જાય, અને દક્ષિણ તરફ વધીએ ત્યારે પણ આ વર્તુળ હોય છે નાના થતા જાય છે. અને સૌથી મોટું વર્તુળ આપણને પૂછે તો કયું છે? તો કે વિષુવવૃત્ત છે. એમાં ખાસ કરીને જે અક્ષાંશ, જેને કોણીય અંતર, એને અંશમાં દર્શાવવામાં આવે છે. અક્ષાંશને શેમાં દર્શાવવામાં આવે છે? તો કે અંશમાં દર્શાવવામાં આવે છે. આ ભૂમધ્ય રેખા છે, આડી જે છે ને વિષુવવૃત્ત, એને અંશમાં દર્શાવવામાં આવે. પરંપરાગત રીતે વિષુવવૃત્ત જે છે, આ વિષુવવૃત્તના વર્તુળને અક્ષાંશ 0° અથવા તો 0° કહેવામાં આવે છે. જો આ ભૂમધ્ય રેખા જે છે ને પરંપરાગત અહીંથી ડિગ્રી ચાલુ થાય, અહીંથી ઉપર 90° હોય, નીચે 90° હોય. બરાબર ને? તો આવી રીતે ઉપર 90° હોય એને આપણે શું કહીએ? તો કે ઉત્તર ધ્રુવ. શું કહીએ છીએ? ઉત્તર ધ્રુવ કહીએ છીએ. અહીં નીચે હોય એને શું કહીએ છીએ? તો કે એને દક્ષિણ ધ્રુવ આપણે કહેતા હોઈએ છીએ. બરાબર ને? તો આ 0° થી જેમ જેમ આપણે આગળ જતા જઈએ છીએ એવી રીતે આવે છે. બરાબર ને? 23.5 એવી રીતે 90°, અહીંયા 90° દક્ષિણમાં. બરાબર? તો એવી રીતે ખાસ કરી અને પરંપરાગત રીતે વિષુવવૃત્ત જે છે એ અક્ષાંશ 0° અથવા તો 0° દર્શાવે છે. જ્યારે બંને ધ્રુવોના અક્ષાંશ ક્રમમાં 90° ઉત્તર અને 90° એટલે કે 90 અંશ દક્ષિણ છે, અને 90° ઉત્તર અને 90° દક્ષિણ તરીકે આપણે એને લખવામાં આવે છે. બરાબર ને? આપણે એને લખીએ 90° ઉત્તર ધ્રુવ, 90° દક્ષિણ ધ્રુવ. અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે. જે આડા હોય એને અક્ષાંશ કહેવાય, આડા હોય એને શું કહેવાય? અક્ષાંશ. વિષુવવૃત્ત પણ એ એક પ્રકારનું અક્ષાંશ જ છે. તો એના વચ્ચે અને આબોહવા વચ્ચે સામાન્ય રીતે સંબંધ હોય. એમાંય ખાસ કરીને જે ભૂમધ્ય રેખા છે એની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગરમ, કે જેને આપણે ઉષ્ણ પણ કહીએ છીએ. બરાબર ને? આની પાસે આબોહવા કેવી હોય? એકદમ ગરમ હોય, જેને આપણે શું કહીએ છીએ? તો કે ઉષ્ણ પણ કહીએ છીએ. ખ્યાલ આવે છે? તમને પૂછાય કે સામાન્ય રીતે ભૂમધ્ય રેખા પાસે આબોહવા કેવી હોય છે? તો કે ઉષ્ણ હોય છે. બરાબર? જો જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવોમાંથી કોઈ એક તરફ મુસાફરી કરો છો, આ છે ભૂમધ્ય રેખા વિષુવવૃત્ત, એમાં ઉત્તર ધ્રુવ તરફ અથવા તો દક્ષિણ ધ્રુવ તરફ તમે મુસાફરી કરો છો ત્યારે આ અક્ષાંશની ડિગ્રી વધે છે. બરાબર ને? આમ જેમ જેમ જઈએ અહીંયા 0 અક્ષાંશ હોય, અને અહીં ઉત્તરમાં કેટલું થઈ જાય? તો કે 90° થઈ જાય છે ને, આપણને ખબર છે હે ને? અહીંયા ઉત્તરમાં 90 ઉત્તર ધ્રુવ, અને દક્ષિણની અંદર 90 દક્ષિણ ધ્રુવ. બરાબર? તો આપણે ભૂમધ્ય રેખાથી ઉત્તર ધ્રુવ તરફ જઈએ કે દક્ષિણ ધ્રુવ તરફ જઈએ ત્યારે ડિગ્રી વધે છે, પરંતુ આબોહવા જે છે ને એ આબોહવા એકદમ શીત થઈ જાય છે. કેવી? શીત. આબોહવા એકદમ કેવી થઈ જાય છે? તો કે શીત થઈ જાય છે. સર શીત એટલે શું? તો કે બેટા શીત એટલે ઠંડી. શીત એટલે કેવી થઈ જાય છે? તો કે શીત આબોહવા થઈ જાય છે. એટલે કે શીત એટલે ઠંડી આબોહવા થઈ જાય. જો આપણને અહીંયા કીધું છે કે ઉત્તર અથવા તો દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા શીત એટલે કે ઠંડી હોય છે. કેવી હોય ને? ઠંડા ઠંડા કુલ. તમે વિજ્ઞાનમાં પણ આ શીખશો કે આવું કેમ થાય, અને એ પણ એક વર્ષમાં વિવિધ ઋતુઓનો અનુભવ આપણને કેમ કરીએ છીએ એ પણ વિજ્ઞાનની અંદર શીખશો. બરાબર?
તો ચાલો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આજે જે છે ખાસ કરીને આપણે પૃથ્વીના નકશાનું નિદર્શક અને અક્ષાંશ વિશેની માહિતી મેળવી. આવતા લેક્ચરની અંદર આપણે રેખાંશ વિશેની માહિતી સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.